જયા પાર્વતી વ્રતની કથા. પહેલાના સમયમાં એક બ્રાહ્મણ હતો, તેનું નામ વામન હતું અને તે અને તેની પત્ની સાત્યા એક ગામમાં રહેતા હતા. આ બ્રાહ્મણ તેની પત્ની ધર્મપરાયણ, સત્યનિષ્ઠ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી જીવન વિતાવતા હતા. વામન અને સત્યા સર્વ વાતે સુખી, પણ સવાશેર માટેની ખોટ હતી. તેથી સત્યા ખૂબ દુઃખી રહેતી અને મનમાં વિચાર કરતી કે અરે ભગવાન, ભોળા પ્રભુ, બધું જ સુખ છે, પણ સંતાન સુખથી અમને વંચિત કેમ રાખ્યા? દયા કર ભોળાનાથ, દયા કર. આમ સત્યા રોજ ભગવાનને વિનંતી કરે છે, પણ તેની આશા પૂરી નથી થતી. એવામાં એક દિવસ નારાયણ નારાયણ કરતા, તંબુરો અને કરતાલ વગાડતા નારદ મુનિ તેમના ઘરે પધાર્યા. સત્યા અને વામને તેમને નમસ્કાર કરી નારદજીનું સ્વાગત કર્યું. યથાવિધિ પૂજા કરી પ્રણામ કરી સામે ઊભા રહ્યા. નારદજીએ આશીર્વાદ આપ્યા અને સત્યાની સામે જોયું તો તેના મુખ પર ચિંતા દેખાઈ. નારદજીએ સત્યાને ઉદાસીનું કારણ પૂછ્યું ત્યારે સત્યાએ બે હાથ જોડીને કહ્યું, દેવર્ષિ, પ્રભુ કૃપાથી અને આપ જેવા સંતોના આશીર્વાદથી સુખી છીએ, પણ સવાશેર માટેની ખોટ છે. કૃપા કરી આપ અમને સંતાન પ્રાપ્તિનો ઉપાય બતાવો. નારદજીએ સત્યાની વાત સાંભળીને કહ્યું, હે વામન, સાંભળ, અહીંયાથી દક્ષિણ દિશામાં જા, ત્યાં એક જંગલ આવશે. આ જંગલ બીલીનું જંગલ છે અને ત્યાં ભગવાન સદાશિવ સુકાયેલા બીલીપત્રના પાનના ઢગલામાં ઢંકાઈ ગયેલા છે. ત્યાં જઈ ઘણા સમયથી અપૂજ્ય રહેલા ભગવાનની પૂજા કર, સેવા કર અને ભજન કીર્તન કર. ભગવાન સદાશિવ તો ભોળિયા ભગવાન છે. તારી ભક્તિ ભાવથી ખુશ થઈ જશે અને પછી તારું દુઃખ દૂર થઈ જશે, માટે ત્યાં જાઓ. આમ કહી નારદજી તો નારાયણ નારાયણ કરતા પોતાના માર્ગે ચાલ્યા ગયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી નારદજીના વચનોમાં વિશ્વાસ રાખી દક્ષિણ દિશામાં ચાલ્યા જાય છે. ઘણે દૂર નીકળી જતા બિલ્લીનું એક જંગલ દેખાયું. જંગલમાં આગળ જતા એક સ્થળે બિલ્લીના સૂકા પાંદડાનો ઢગલો દેખાયો. પછી તો બંને પતિ પત્નીએ બિલ્લીપત્ર દૂર કરી જોયું તો ભગવાન સદાશિવનું લિંગ ઘણા જ વખતથી અપૂજ્ય રહેલું દેખાય છે. આજુબાજુની જગ્યા સાફ કરી એક બાજુ નાની એવી ઝૂંપડી બાંધીને બેએ ત્યાં જ રહેવાનું રાખ્યું. ખરા અંતઃકરણથી ભગવાનની સેવા પૂજા કરે છે. આમ કરતા કરતા ઘણા દિવસો વીતી ગયા. એકવાર વામન ભગવાન માટે ફૂલ લેવા ગયો અને ત્યાં રસ્તામાં તેને નાક કરડ્યો. સર્પદંશથી તત્કાળ તેનું મૃત્યુ થયું. આ બાજુ સત્યા વામનના આવવાની રાહ જોઈને બેઠી છે. ઘણો સમય વીતી જવા છતાં વામન આવ્યો નહીં. તેથી તેની પત્ની સત્યા તેને શોધવા ચાલી. ચાલતા ચાલતા રસ્તામાં જ્યાં વામન મૃત્યુ પામીને પડ્યો હતો ત્યાં આવીને પડ્યો હતો. ત્યાં આવી અને જોયું તો પોતાના પતિને તો સર્પદંશ થયો છે અને તેનું મૃત્યુ થયું છે. તેમ જાણી સત્યાને અપાર દુઃખ થયું. એ તો ચોધાર આંસુએ રડવા લાગી. પાર્વતીજીએ જાણ્યું કે બ્રાહ્મણ પત્ની રડે છે અને પોતાના ભક્તના માથે દુઃખ આવ્યું છે, એટલે ભગવાન શંકરને કહ્યું, પ્રભુ, આપણા ભક્તોના માથે ભીડ પડી છે અને તે મારાથી સહન નથી થતું, માટે ચાલો આપણે તેની પાસે જઈએ અને તેના દુઃખ દૂર કરીએ. આમ કરી પાર્વતીજી અને ભગવાન શંકર જ્યાં વામન અને સત્યા છે તે જંગલમાં આવ્યા. માં પાર્વતી અને ભગવાન શંકરજીને પોતાની સન્મુખ પ્રગટ થયેલા જોઈને સત્યા એકદમ ઊભી થઈ ગઈ. માં પાર્વતીને બે હાથ જોડી પગે પડી અને રડવા લાગી. માતાજીને સ્તુતિ કરીને વિનંતી કરી કે હે માં, મારા પતિદેવને જીવિત કરો માં. આપ તો જાણો છો કે મારો આધાર મારા પતિદેવ છે. તેમના સિવાય હું જગતમાં જીવી ન શકું. આટલું કહેતા કહેતા સત્યા કરુણ વિલાપ કરવા લાગી. સત્યાના માથે હાથ ફેરવી જગદંબામાં પાર્વતીજીએ કહ્યું, બેટા રડ નહીં, ભગવાન ભોળાનાથ સૌ સારાવાના કરશે. આમ કરીને તેમણે વામનના નિર્જીવ દેહ પર હાથ ફેરવ્યો કે તુરંત જ વામન આળસ મરણીને ઊભો થઈ ગયો. જ્યાં તેની નજર શંકર પાર્વતીજી પર પડી કે તેઓ તેમના પગમાં પડી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પાર્વતીજીએ અને શંકર ભગવાને બંને પતિ પત્નીને આશીષ આપતા બોલ્યા, તમારું કલ્યાણ થાવો
અને તમારા બંનેની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થયા છીએ. માટે હે બ્રાહ્મણ, હે સત્યા, તમે કંઈક વરદાન માંગો. બોલો, શું જોઈએ છે? સત્યા બોલી, માતાજી, આપની દયાથી દરેક પ્રકારનું સુખ છે. માત્ર સંતાન સુખથી વંચિત છીએ. કૃપા કરીને અમારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો. પાર્વતીજીએ સત્યાને કહ્યું, પુત્ર સુખ મળે, પણ જો હું કહું તેમ કરો તો અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થાય. માતાજીનું કહેવું સાંભળી સત્યા બોલી, માં, આપ જેમ કહેશો તેમ કરવા તૈયાર છું, માટે કૃપા કરીને આપ કહો. પાર્વતીજીએ સત્યાને કહ્યું, તો સાંભળ. આ આવે તે અષાઢ માસની સુદ 13ના દિવસથી તું મારું જયા પાર્વતીનું વ્રત કર, તો તારી આશા પરિપૂર્ણ થશે. અષાઢ માસની સુદ 13થી વ્રત લેવાનું, પછી અષાઢ વદ ત્રીજને દિવસે આ વ્રતનું ઉજવણું કરવાનું. 5 દિવસ સુધી એકટાણું કરવાનું, મીઠા વગરનું મોડું જમવાનું. 5મા દિવસે ઉજવણું કરીને શક્તિ પ્રમાણે તેઓને વસ્ત્રાદિ સૌભાગ્ય અલંકારો આપવાના. આખી રાત જાગરણ કરવાનું. જાગરણમાં પ્રભુ ભજન કીર્તન કરવાના. આમ આ વ્રત વિધિ પ્રમાણે શ્રદ્ધા અને વિશ્વાસ કરવું, જેના પ્રભાવથી સૌભાગ્ય અખંડ રહે છે, પુત્ર પ્રાપ્તિ થાય છે અને સુખ તથા શાંતિથી બાકીનું જીવન પસાર થાય છે. આટલું કહી માતાજી અંતર્ધ્યાન થઈ ગયા. વામન અને સત્યા તો માતાજીએ બતાવેલ ઉપાય સાંભળી ખુશખુશાલ થતા પોતાના ઘરે પાછા ફર્યા. પછી તો અષાઢ મહિનો આવ્યો, સુદ 13 પણ આવી અને સત્યાએ પાર્વતીજીએ બતાવ્યા પ્રમાણે વ્રતનું ઉજવણું કર્યું. સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી વસ્ત્રો તેમજ સૌભાગ્ય ચિહ્નો આપ્યા. આમ વ્રતના પ્રભાવથી, વ્રતના ફળ સ્વરૂપે આથી બંને પતિ પત્નીની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને પછી તો ભગવાનનું સ્મરણ કરતા કરતા આનંદથી રહેવા લાગ્યા. પોતાના બાળકને જોઈને આનંદથી બાકીનું જીવન સુખમાં પસાર કરવા લાગ્યા. જેમ આ જયા પાર્વતીનું વ્રત વામન અને સત્યાને ફળ્યું, તેવી જ રીતે આ વ્રત કરનાર અને આ કથા સાંભળનારને પણ ફળે તેવી પ્રાર્થના.